નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપમાંથી હું કેતન મહેતા આવી ગયો છું મિત્રો ફરીથી આપની સામે. મિત્રો, વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે અને વરસાદના કારણે ઘણા બધા મકાનોમાં તેમજ ઇન્ડસ્ટ્રીઝની અંદર લીકેજના પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો લીકેજના હિસાબે સ્લેબ છે એ ઘણા બધા ડેમેજ થઈ રહ્યા છે. હવે જ્યારે વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે અને વરસાદ પડી રહ્યો છે ત્યારે લોકોના ધ્યાનમાં આવે છે કે એનો સ્લેબ ક્યાંથી ડેમેજ છે, ક્યાંથી લીકેજ થઈ રહ્યો છે, ક્યાંથી સીપેજ આવી રહ્યું છે. આ તમામ પ્રોબ્લેમો હવે સામે આવી રહી છે. ત્યારે આજ અમે આવ્યા છીએ રાજકોટના મેટોડા જીઆઈડીસી ઝોનની અંદર. અમે એક ઇન્ડસ્ટ્રીઝની અંદર આવ્યા છીએ કે જ્યાંની છત અમને જોવા મળી કે ખૂબ ડેમેજ હતી. એમના ઓનરે અવેરનેસ બતાવી અને કહ્યું કે વોટરપ્રૂફિંગ અમારે કરાવવું કમ્પલસરી છે. કારણ કે અહીંયા આગળ જે પ્રોબ્લેમ થઈ રહ્યો હતો, જે વરસાદ હેવી પડ્યો એના હિસાબે સ્લેબની અંદરથી જે પાણી નીચે ગયું હતું તો એમના પીઓપી તેમજ ફર્નિચરને પણ ઘણું બધું નુકસાન થયું હતું. તો એમને અવેરનેસ બતાવી અને સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમનો સંપર્ક કર્યો યુટ્યુબના માધ્યમથી. તો મિત્રો, અમે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીએ છીએ આપને જે ફોન નંબર ને બધું આપીએ છીએ એટલા માટે જ કે આપ યુટ્યુબના માધ્યમથી આપ ગુજરાતની અંદર ક્યાંય પણ હો, આપના છત જો લીકેજ થતી હોય તો સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમને સંપર્ક કરો. અમારો વિઝિટ ચાર્જ પણ આપની સ્ક્રીન ઉપર નીચે હાઇલાઇટ થઈ રહ્યો છે. તો મિત્રો, આપની અવેરનેસ દેખાડો. અમારો કોન્ટેક્ટ નંબર પણ આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યો છે. તો ચાલો હું આપને બતાવવા જઈ રહ્યો છું કે આ જે મેટોડા જીઆઈડીસીની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ છે, આ ઇન્ડસ્ટ્રીઝની અંદર કઈ પ્રકારનું લીકેજ છે. દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે. આપ જોઈ શકો છો, અહીંયા આગળ આપ જોઈ શકો છો કે અહીંયા જે લોઢિયા છે એ લોઢિયા પૂરેપૂરા ડેમેજ થઈ ચૂક્યા છે અને કેટલો ગેપ છે એ આપની સામે આવી રહ્યો છે. અહીંયા આગળ જે આ પારાપેટ છે, આ વાઇબ્રેશનના હિસાબે આ પારાપેટની અંદર જો ક્રેક કઈ પ્રકારની ડેવલપ થઈ ચૂકી છે. એવી જ રીતના અહીંયા આગળ પાછળની સાઈડમાં આપ જોઈ શકો છો કે પતરાના વાઇબ્રેશનના હિસાબે જે લોઢિયા છે એ લોઢિયા પણ કઈ પ્રકારના ડેમેજ છે. એવી જ રીતના અહીંયા આગળ આપ જોઈ શકો છો કે આ જે નવું અને જૂનું કન્સ્ટ્રક્શન જોઈન્ટ કરવામાં આવ્યું છે, આ પાર્ટ પાછળથી કરવામાં આવ્યો હશે, આ પાર્ટ જૂનો હશે અને એના હિસાબે જે જોઈન્ટ છે એ જોઈન્ટમાં કઈ રીતનું ડેમેજ થયું છે, કઈ રીતના ક્રેક ડેવલપ થઈ ચૂકી છે. એવી જ રીતના અહીંયા આગળથી આપ જોઈ શકો છો કે આ લોકોની જે મેઇન પ્રોબ્લેમ છે એ અહીંથી થઈ રહી છે કે અહીંયા આગળ જે પાણી છે એ પાણી નીચે સ્લેબમાં ઉતરી રહ્યું છે. આપ જોઈ શકો છો કઈ રીતના ક્રેક ડેવલપ થઈ ચૂકી છે. એવી જ રીતના આ પૂરી છતના દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે કે કઈ પ્રકારની ડેમેજ આ છત છે. અને આપ જોઈ શકો છો કે અત્યારે આ વરસાદનું વાતાવરણ બની ચૂક્યું છે. આ વાતાવરણની અંદર અમે વોટરપ્રૂફિંગ તો શરૂ કરી ચૂક્યા છીએ, પરંતુ વોટરપ્રૂફિંગનું જે કોટિંગ છે એ કોટિંગ અમે પેન્ડિંગ રાખીશું. અત્યારે અમારું રિપેરિંગ કામ શરૂ થશે. કારણ કે અત્યારે આપ જોઈ શકો છો કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ આ વરસાદની અંદર રિપેરિંગ છે એ બંધ નથી કરી રહી. રિપેરિંગ એનું કન્ટિન્યુ છે. પરંતુ જ્યારે ઉઘાડ નીકળશે, તડકો નીકળશે ત્યારે અહીંયા આગળ આ સાઇટ ઉપર જે કોટિંગનું કામ છે એ થશે. તો મિત્રો, હવે હું આપને મળીશ આ જે જીઆઈડીસી મેટોડા જીઆઈડીસીની જે ઇન્ડસ્ટ્રીઝ છે એમનું વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા બાદ આખી અગાસીના દ્રશ્યો આપની સામે જ છે, કઈ પ્રકારની અગાસી છે અને હવે પછી આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થશે પછી આ અગાસીનો લુક કઈ રીતે ચેન્જ થાય છે એ દ્રશ્યો પણ હું આપની સામે લઈને આવીશ. મિત્રો, ફરી એક વખત આપને કહેવાનું કે અગર આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, આપની કોમેન્ટ કરો, જેથી કરી અને આપ સુધી અવેરનેસ વિડીયો, વોટરપ્રૂફિંગ માટેના અવેરનેસ વિડીયો આપ સુધી પહોંચી શકે. નમસ્કાર, મહાદેવ હર.